વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એમસીક્યુ કરી રહ્યા હતા, ત્યાંથી હવે આગળ આપણે વધીએ. નંબર 8 કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે એનિલિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સક્રિયકૃત પ્રક્રિયા માટેની પ્રણાલી છે. એનિલિનને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરતા કયો પદાર્થ મળશે? ભાઈ એનિલિનને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરતા શું મળે? એસિટેનિલાઇટ. બરાબર. તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે, તમને ખ્યાલ હશે. બરાબર. તો એનિલિન જે છે એની પ્રક્રિયા એસિટેનિલાઇડ બનાવશે. બરાબર, એસિટાઇલેશન કરીએ. એસિટાઇલેશન કેવી રીતે થાય? એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ, બરાબર, ઇન ધી પ્રેઝન્સ ઓફ બેઝ. તો પ્રક્રિયા થશે અને તમને મળશે, બરાબર, અને ઓપ્શન ડી. ક્લિયર? ઓકે, ફાઇન. 9 નંબર, પેપ્ટાઇડ્સના અંતિમ અવશેષ n નક્કી કરવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક જે છે એ યોગ્ય છે? હવે આ જે ક્વેશ્ચન છે એ આપણે કોર્સની અંદર નથી, પણ છતાં પણ હું તમને કહી દઉં. હવે એની અંદર આન્સર જે છે ને આવશે પેરાટોનિયમ સલ્ફોનિક એસિડ, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ કાર્બોક્સી પેપ્ટિડેઝ અને 2,4-ડાયનાઇટ્રોફ્લોરોબેન્ઝીન. એ આપણો આન્સર આવશે. બરાબર. એટલે 9 માની અંદર આન્સર આવશે 2,4-ડાયનાઇટ્રોફ્લોરોબેન્ઝીન. બરાબર. આને સેંગર્સ રિએજન્ટ પણ કહેવામાં આવે. રિએજન્ટ, સેંગર્સ રિએજન્ટ પણ કહેવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? અંતિમ અવશેષ ને બધી વસ્તુ શું છે? તો કોઈ પણ પોલીપેપ્ટાઇડ, માનો કે આપણે વાત કરીએ તો પોલીપેપ્ટાઇડ જે છે એ જૈવિક અણુની અંદર આવે. એ પોલીપેપ્ટાઇડ જે છે એની અંદર પેપ્ટાઇડ બંધ આવેલો, એટલે જુદા જુદા એમિનો એસિડ જે છે એ પેપ્ટાઇડ બંધ વડે બંધાયેલા હોય. એમિનો એસિડ એટલે શું? હવે એમિનો એસિડનું આમ ગણો તો નામ છે આલ્ફા એમિનો એસિડ. તો પ્રોટીનના બંધારણની અંદર આલ્ફા એમિનો એસિડ આવેલા હોય છે. જુદા જુદા પ્રકારના આલ્ફા એમિનો એસિડ હોય છે. તો આ જે પેપ્ટાઇડ્સ છે એની અંદર માનો કે હું કોઈ પણ એક એમિનો એસિડ અહીંયા લખું, સાદામાં સાદું, બરાબર, આ રીતે. માનો કે આને કહેવાય એમિનો એસિડ. આલ્ફા કાર્બન, એની ઉપર એમિનો અને આ એસિડ, બરાબર. તો આવા અસંખ્ય એમિનો એસિડ જુદા જુદા પ્રકારના પણ હોઈ શકે, સમાન પણ હોઈ શકે, એકબીજા સાથે જોડાશે. કેવી રીતે? બીજું આવી જ રીતે હશે. એના NH2 સાથે અહીંયાથી પાણીનો અણુ દૂર થશે અને અહીંયા NH બનશે, બરાબર. અને અહીંયા કોઈ બીજો એમિનો એસિડ જોડાશે અથવા આનો આ એમિનો એસિડ પણ જોડાઈ શકે. આપણે ધારીએ કે કોઈ બીજો એમિનો એસિડ છે. તો આવી રીતે પ્રક્રિયા આગળ વધશે અને મળશે. તો આ સાઈડ જે છે નાઇટ્રોજન, બરાબર, એને કહેવાય n અવશેષ, બરાબર, એટલે કે n અંતિમ અવશેષ. ટર્મિનલ નાઇટ્રોજન એને કહેવામાં આવે છે, છેલ્લું નાઇટ્રોજન, બરાબર. રેસિડ્યુ પણ એને કહેવામાં આવે. ક્લિયર? તો આ પ્રક્રિયક જે છે એ આની સાથે જોડાવાની વર્તણૂક દર્શાવે છે. સેંગર્સ રિએજન્ટ છે. એનો ઉપયોગ જે છે એ અંતિમ એમિનો એસિડ નક્કી કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયાથી ફ્લોરિન જે છે ને એ દૂર થઈ જશે HF તરીકે અને આ ડાયરેક્ટ અહીંયા એટેચ થશે. એટલે અહીંયાથી આ પ્રક્રિયા જે છે એની અંદર NH આ F નીકળી જશે અને આ અહીંયા એટેચ થઈ જશે આ રીતે, બરાબર. અને બાકીનું બધું એમનું તેમ. ક્લિયર? હવે આની જળ વિભાજન પ્રક્રિયા કરો એટલે શું થાય? આ એમિનો એસિડ જે છે અલગ થઈ જશે. એનો મતલબ શું થાય કે તમારી આની સાથે જે જોડાયેલો એમિનો એસિડ છે એ ક્યાં હશે? ટર્મિનલ. કારણ કે પ્રોટીનનું જળ વિભાજન કરો તો અસંખ્ય એમિનો એસિડ તમને મળશે, કારણ કે અંદર બધા એમિનો એસિડ જે છે એ બધાનું જળ વિભાજન થશે. હવે છેડા ઉપર કોણ હતો એ કોને ખબર? બરાબર. તો આ છેડા ઉપરનો એમિનો એસિડ જે છે એ શોધી કાઢે. આની હારે જોડાયેલું હોય એ શું હશે? છેડા ઉપરનો એમિનો એસિડ હશે, બરાબર. તો એ આપણે શોધી શકીએ છીએ આ સેંગર્સ રિએજન્ટ દ્વારા. ક્લિયર? તો આ પ્રક્રિયા છે, પણ જો કે મેઇન રિએજન્ટનું નામ અને શા માટે વપરાય છે એ વસ્તુ અગત્યની છે. અને આ વસ્તુ એમ ગણો તો કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યની થશે. નંબર 10, એક પ્રક્રિયા નીચેના ક્રમમાં આગળ વધે છે. એક સંયોજન A છે, એનું શું થયું? રિડક્શન, બરાબર, અને બન્યું સંયોજન B. એનું શું થયું? HNO2 સાથે પ્રક્રિયા અને તમને મળ્યું ઇથાઇલ આલ્કોહોલ. તો શું હશે? હવે જો ઇથાઇલ આલ્કોહોલ HNO2 વડે મળે એનો મતલબ અહીંયા શું હશે? એમાઇન હશે કે નહીં? તો B બરાબર મને મળી ગયું CH2NH2. અને હજુ રિટર્ન આવો કે ભાઈ આ કોના રિડક્શન થી મળે? તો અહીંયા
બે વસ્તુ હોઈ શકે, બરાબર, કાં તો એમાઇડ હોય તો પણ આ વસ્તુ મળે, અને ક્યાં તો શું હોય, CN, અથવા શું હોઈ શકે, એમાઇડ. હવે કોણ આપેલું છે આપણે જોવું પડે, બરાબર. તો અહીંયા તમને ઓપ્શન આપેલું છે, બસ બધા CN વાળા જ છે, બરાબર. તો અહીંયા તમારો ઓપ્શન શું આવશે, D, CH3CN. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ નંબર 11, બરાબર. 11 થઈ ગયું કે બાકી છે? 11. ઓકે, જોઈએ. પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મના મિશ્રણને ઇથેનોલ યુક્ત KOH ની હાજરીમાં ગરમ કરતા નીચેમાંથી શું મળશે? પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મ અને KOH, શું યાદ આવે છે? કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. તો તમને શું મળશે? કાર્બાઇલ એમાઇન મળશે. બીજા શબ્દોમાં કેવું હોય તો આઇસોસાયનાઇડ મળશે. ક્લિયર? અને ખરાબ વાસ પણ તમને જોવા મળશે. તો અહીંયા શું આપેલું છે જોવું પડે આપણે. ઓપ્શન A આલ્કાઇલ આઇસોસાયનાઇડ, તો પહેલો જ ઓપ્શન કેવો છે? સાચો. આલ્કાઇલ હેલાઇડ ખોટું, એમાઇડ ખોટું, એમાઇડ અને નાઇટ્રોજન સંયોજન ખોટું. એ ઓપ્શન આપણું સાચું થશે, બરાબર. નંબર 12, એનિલિનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા પ્રાપ્ત થતી નિપજની જલીય NaOH NaNO2 અને મંદ HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો પહેલી પ્રક્રિયા તમને લખેલી છે 12 નંબરની અંદર કે એનિલિન જે છે ને એની પ્રક્રિયા NaNO2, બરાબર, અને HCl સાથે થાય તો શું મળે ભાઈ? ડાયએઝોનિયમ ક્ષાર મળે, બરાબર. ત્યારે ટેટ્રાફ્લોરોબોરેટ બને છે. આ પ્રશ્નની અંદર થોડો ભૂલ લાગે છે મને, વચ્ચેથી એક લાઈન મિસિંગ છે, કારણ કે ટેટ્રાફ્લોરોબોરેટ જે છે એમને નહીં મળે. એના માટે HBF4 સાથે તમારે પ્રક્રિયા કરાવવી પડશે, ફ્લોરોબોરિક એસિડ સાથે, ત્યારે તમને ટેટ્રાફ્લોરોબોરેટ મળશે. પણ મળી ગયું છે એવું આપણે ધારી લઈએ, કારણ કે અહીંયા આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ટેટ્રાફ્લોરોબોરેટ મળી ગયું, જેને ગરમ કરતા અંતિમ નિપજ કહે છે. હવે આને ગરમ કરો તો અંતિમ નિપજ કઈ હશે, બરાબર. હવે એનિલિનની આ પ્રક્રિયા કરતા પહેલા તમે શું કરેલું છે? બ્રોમિનેશન. બ્રોમિનેશન કર્યું છે, બરાબર. એટલે અહીંયા એનિલિનનું પહેલા શું થયું છે? બ્રોમિનેશન. અને કોના વડે? Br2 વડે. હવે બ્રોમિનેશન થાય એટલે તમને ખબર છે 2 4 6 ટ્રાઇબ્રોમો મળે કે નહીં? તો આખી ટોળકી જે છે એ આખી ટોળી લઈને જ આગળ વધશે કે નહીં દર વખતે તે, બરાબર. તો 3 3 બ્રોમિન એની સાથે જ હશે, બરાબર. આને ગરમ કરો એટલે શું મળે? ફ્લોરોબેન્ઝીન મળે. આપણને ખબર છે આ પ્રક્રિયાની, બરાબર. તો એની સાથે પણ શું હશે? આપણી પાસે બ્રોમિન હશે કે નહીં, બરાબર. સેમ ટુ સેમ. જોઈએ થાય છે કે નહીં મેચ. પ્રક્રિયાની અંદર આપણી નિપજ જે છે આપેલી છે, નામ આપેલા છે, તો નામ શું થશે? 2 4 6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. ઓપ્શન નંબર ડી ઓપ્શન આપણું કેવું છે? સાચું. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. નીચે દર્શાવેલ પ્રક્રિયામાં વાય પદાર્થ કયો હશે? તમને પ્રક્રિયા આપેલી છે, આ પ્રક્રિયા પણ બરાબર જોજો. તમને પ્રક્રિયા આપી છે CH3CN gives, અહીંયા હજુ એમ આપેલું છે +2H, બરાબર, અને SnHCl, SnCl2 અને HCl, બરાબર. X અને ઉકળતું પાણી અને y. કઈ પૂછ્યું છે કે y શું હશે? તો એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જો આ લખીને આપ્યું છે એનો કંઈક મતલબ હશે કે 2H જ ઉમેરવાના છે, વધારે નહીં, બરાબર. અહીં રિડક્શન કરી એમાઇડ નથી બનાવવાનું. તમારે શું બનાવવાનું છે? માત્ર 2H ઉમેરો. તે ક્યાં ઉમેરવાના છે? આપણે જ્યારે ભણતા હતા ત્યારે જોયું હતું કે આની અંદર એક H આવશે, એક H અહીંયા આવશે. ક્લિયર? આ બની ગયું, બરાબર. ઇમાઇન. હવે આ ઇમાઇન જે છે એને ઉકળતા પાણીની સાથે, એનો મતલબ જળ વિભાજન કરવાનું છે. આનું જળ વિભાજન થાય ને તો NH3 માઈનસ થઈ જાય અને પ્લસ તમને શું મળે ખબર? CH3CHO, એસિટાલ્ડિહાઇડ મળે. ક્લિયર? તો અહીંયા ઓપ્શન આપેલું હોવું જ જોઈએ. કેટલામો નંબર છે? 13 નંબર. એસિટોન, ઇથેનેમાઇન, એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ આપણો સાચો ઓપ્શન થશે, ઓપ્શન નંબર સી. નેક્સ્ટ 14 નંબર. 14 નંબર માટે આને પહેલા કાઢી નાખીએ. જોઈએ 14 નંબર. ફિનાઇલ આઇસોસાયનાઇડ ની બનાવટ માટે
કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? ફિનાઇલ આઇસોસાયનાઇડ ની બનાવટ. ફિનાઇલ આઇસોસાયનાઇડ નો મતલબ શું થાય? નંબર કેટલો છે? 14. બરાબર, 14. ફિનાઇલ આઇસોસાયનાઇડ, ભાઈ આને ફિનાઇલ આઇસોસાયનાઇડ કહેવાય. ભાઈ આ કાર્બાઇલ એમાઇન કહેવાય કે નહીં? તો કઈ પ્રક્રિયા વપરાય? કાર્બાઇલ એમાઇન કસોટી. પ્રક્રિયકો આપ્યા હોય તો ક્લોરોફોર્મ અને KOH, અને જો નામ આપેલું હોય તો કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. રોઝનમૂન કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. ઓપ્શન બી કેવું છે આપણું? સાચું. નેક્સ્ટ 15 નંબર. કાર્બનિક પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા દરમિયાન જો વાસયુક્ત પદાર્થ ઉત્પન્ન ન થતો હોય તો તે પ્રક્રિયાને તેવા પદાર્થને તે પદાર્થને નહીં પણ તે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય એમ આપણે કહી શકીએ વધારે તો. બરાબર, તો એને કહેવામાં આવે છે અહીંયા તમને આપ્યું છે સડો, N2 સ્થિરીકરણ, નાઇટ્રીકરણ અને બિન નાઇટ્રીકરણ. આમ ગણો તો આ બાયોલોજીનો ક્વેશ્ચન છે. બરાબર, એટલે જૈવિક અણુઓનો ક્વેશ્ચન છે, પણ અહીંયા એને કહેવાશે સડો. શું કહેવાશે? સડો. યાદ રાખજો, કાર્બનની જે ઓક્સિજનની હાજરીમાં જે આ વિઘટનની પ્રક્રિયા છે એને સડો કહેવામાં આવે. સડો. બરાબર, બાકીની જે ત્રણ પ્રક્રિયાઓ જે છે એ બેક્ટેરિયા વડે થતી પ્રક્રિયા છે. બરાબર, નાઇટ્રોજનનું સ્થિરીકરણ કે જે જમીનની અંદર થાય છે. બરાબર, પછી નાઇટ્રીકરણ, આ બધી પ્રક્રિયાઓ બેક્ટેરિયા વડે થતી પ્રક્રિયાઓ છે, એટલે એને આપણે સડો કહી શકશું નહીં. બરાબર, તો આ જે છે એનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર A, સડો. બરાબર, અથવા તેને શું કહી શકીએ? કોહવાણ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ આપણી પાસે આવે છે નંબર 16. બરાબર ને? નંબર 16. એમાઇડ માંથી એમાઇન બનાવવા માટે પ્રક્રિયા કોના નામ પરથી છે? એમાઇડ માંથી એમાઇન કોણ બનાવે છે? ભાઈ હોફમેન પ્રક્રિયા. બરાબર, પર્કિન પ્રક્રિયા, નો. ક્લેઝન પ્રક્રિયા. ક્લેઝન પ્રક્રિયા જુદા પ્રકારની છે, અને હોફમેન પ્રક્રિયા. તો પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. 17 નંબર. એક કાર્બનિક સંયોજન A નું રિડક્શન કરતા B સંયોજન આપે છે. નંબર 17. A નું રિડક્શન કરીએ ને તો આપણને B મળે છે, જેની ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા કરતા C બને છે. ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા કરતા C મળે છે, જેનું ઉદ્દીપક સાથે રિડક્શન કરતા N-મિથાઇલ એનિલીન મળે છે. આનું રિડક્શન કરો ત્યારે N-મિથાઇલ એનિલીન મળે, એટલે NHCH3. ભાઈ આવું ક્યારે મળે? આઇસોસાયનાઇડ હોય ને ત્યારે. બરાબર, એટલે આ મળવા માટે તમારે અહીંયા શું જોઈએ? સેકન્ડરી એમાઇન તો જ મળે, કાર્બાઇલ એમાઇન ની અંદરથી. બરાબર, NC જોઈએ. ક્લિયર? હવે આ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે કે નહીં? બરાબર, તો એ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા શેમાંથી મળે? પ્રાથમિક એમાઇનમાંથી. તો પ્રાથમિક એમાઇન તરીકે કોણ હશે? NH2. અને આનું રિડક્શન થયું અને આ બન્યું તો એ કોણ હોઈ શકે? તો કે નાઇટ્રોબેન્ઝીન સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. બરાબર, કે જે સીધું નાઇટ્રોજન જ બનાવે, એટલે કે એમાઇન જ બનાવે. ક્લિયર? ઓકે, તો અહીંયા ઓપ્શન હશે આપણું પહેલું જ ઓપ્શન સાચું છે, નાઇટ્રોબેન્ઝીન. ક્લિયર? 18 નંબર જો. 18 નંબરની અંદર તમને RCONH2 એટલે કે એમાઇડ આપેલું છે, એની Br2 KOH સાથેની પ્રક્રિયા દરમિયાન બનતા વચગાળાના પદાર્થો કયા હશે? 17 નંબર, સોરી 18 નંબર. બરાબર, હોફમેન પ્રક્રિયાની ક્રિયાવિધિ મેં તમને દર્શાવેલી હતી. બરાબર, એ ક્રિયાવિધિ ફરીથી હું પાછી નહીં લખું, પણ આપણે દર્શાવેલી છે, તમે એ વિડીયો જોઈ શકો છો કે હોફમેન પ્રક્રિયા જે છે એ કઈ ક્રિયાવિધિથી આગળ વધે. બરાબર, 2 વાર બ્રોમિનેશન થાય અને પછી આ નીકળી જશે. બરાબર, અને ત્યાં એક રીએરેન્જમેન્ટ થાય છે, તો એ રીએરેન્જમેન્ટના કારણે તમને એક સ્પીસીઝ મળતી હતી. એ ખાસ અગત્યની સ્પીસીઝ છે. બરાબર, એ સ્પીસીઝનું નામ છે આઇસોસાયનાઇડ. બરાબર, આ ટાઈપ તમને મળે. બરાબર, ક્લિયર? હવે આમાં તમને એક સ્પીસીઝ યાદ આપેલી હશે મોસ્ટ ઓફ. બરાબર, RNCO. તો એક જ ઓપ્શનમાં આપેલું છે, ઓપ્શન નંબર B. બાકીની બીજી નિપજ જે છે એ પણ તમને ખબર જ છે, એ જ્યારે રીઅરેન્જમેન્ટ થાય ત્યાર પછી ત્યાર પહેલા એ વસ્તુ બને છે. બરાબર, તો ત્યારે આ વસ્તુ જે છે ત્યાં Br હશે અને ત્યાંથી આ રિએજન્ટ અહીંયા આવશે. બરાબર, પછી Br દૂર થઈ જશે અને પછી આ બનશે. આના પહેલા જે આપેલી છે ને નિપજ તમને બીજી, એ તમારે ત્યાં બનતી હશે, પણ જો આ એક પણ યાદ હોય તો પણ તમે સાચું ઓપ્શન જે છે સિલેક્ટ કરી શકો. વધારે જો મેકેનિઝમ જોયું હોય તો એ વિડીયો આપણો જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ નંબર 19. 19 ની અંદર તમને આપેલું છે CN
અને OCH3. આની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે તમને કીધેલી છે, CH3Mg Br. તો ભાઈ આ પ્રક્રિયા જે છે તમને ખબર છે કીટોનની બનાવટની પ્રક્રિયા છે, વચ્ચે આવી દી પ્રક્રિયા, એટલે એમ ગણો તો કાર્બોક્સિલિક એસિડનો પ્રશ્ન થઈ જશે, પણ સાયનાઇડ છે એટલા માટે અહીંયા આપેલો છે. અહીંયા તમને મળશે કીટોન. OCH3 ને કઈ ફરક પડતો નથી. ક્લિયર? નેક્સ્ટ નંબર 20. જવાબ દેવાનો છે એ આવશે ઓપ્શન બી. બરાબર, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ 20 નંબર. આ પ્રક્રિયામાં મળતી નિપજ સી કઈ હશે? તમને પ્રક્રિયા આપેલી છે. પહેલા તો એનિલિન, એના પેરા ઉપર CH3. બરાબર. હવે Ac2O. હવે Ac2O એનો મતલબ શું થાય ખબર? Ac નો મતલબ થાય એસિટો સમૂહ. એસિટો સમૂહ એટલે આનો મતલબ થશે CH3CO. આને Ac કહેવાય. એવા ટ્વાઇસ અને આ O એટલે એસિટિક એન્હાઇડ્રાઇડ છે. શું છે? એસિટિક એન્હાઇડ્રાઇડ. એસિટાઇલેશનની પ્રક્રિયા થઈ એટલે તમને મળશે A. અને એનું પાછું Br2 અને CH3COOH વડે તમે પ્રક્રિયા કરો એટલે તમને મળશે B. અને એનું જળ વિભાજન કરો ત્યારે મળશે C. બરાબર. તો અહીંયા પ્રક્રિયામાં શું હશે? જો એસિટાઇલેશન ક્યાં થાય? હવે તમને ખબર પડી ગઈ છે. એસિટાઇલેશન ક્યાં થાય? તમારું નાઇટ્રોજન ઉપર. બરાબર. એટલે અહીંયા મળી જશે તમને NCOCH3. ક્લિયર? એસિટાઇલાઇડ. હવે આની સાથે પ્રક્રિયા કરો. બ્રોમિનેશનની અંદર બીજી પ્રક્રિયા અમે મોસ્ટ આઈએમપી કીધેલી હતી, તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એ વસ્તુ પૂછાય છે. તમને માત્ર શું મળશે? પેરા બ્રોમો. બરાબર. પણ અહીંયા પેરા ઉપર ઓલરેડી CH3 હાજર છે. બરાબર. તો મુખ્ય નિપજ તરીકે પેરા મળે છે. બાકી તમારું જે રિએજન્ટ છે એ તો ઓર્થોપેરા નિર્દેશક જ કહેવાય. બરાબર. હવે પેરા સ્થાન ભરેલું છે તો પછી એની પાસે બીજી કોઈ ઓપ્શન રહેતી નથી. તો હવે એ શું કરશે? ઓર્થો સ્થાનને ઓક્યુપાય કરશે. બરાબર. આ જ વસ્તુ નવી છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે પેરા સ્થાન ભરેલું હોય તો ઓર્થો સ્થાન, પછી મેટા ઉપર તો જશે જ નહીં. મેટા ઉપર એ વસ્તુ શક્ય નથી. બરાબર. તો એ ક્યાં બ્રોમિનેશન કરશે? ઓર્થો ઉપર કરી દેશે. પેરા ભરેલું છે એટલા માટે. અને પછી હવે જળ વિભાજન કરો. જળ વિભાજન કોના માટે છે? તો કે આજે તમે માસ્કિંગ કરેલું છે અથવા તો એસિટાઇલેશન કર્યું છે એને દૂર કરવા માટે. તો એને તમે દૂર કરી દો તો તમને મળશે NH2. આમ નીકળી જશે CH3COOH સ્વરૂપે. Br તમારું હવે લાગેલું જ છે, CH3 પણ લાગેલું જ છે. તો આ નિપજ તમારી મળવી જોઈએ. ઓપ્શન તમારું આવશે ઓપ્શન A. બરાબર. પહેલું જ ઓપ્શન સાચું છે. નેક્સ્ટ 21 નંબર. એનિલિનની બહુ નીચા તાપમાને ડાયઝોટેશન પ્રક્રિયા બાદ ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા કરતા એક રંગીન નિપજ મળે છે જેનું બંધારણીય સૂત્ર શું હશે? ભાઈ આ તમને ખ્યાલ છે અને આપણે 4 રંગીન નિપજો મેળવવા માટેની પ્રક્રિયા કરી હતી. બરાબર. એનિલિનની પ્રક્રિયા તમે ડાયઝોટાઇઝેશન કરો એટલે શું બનાવશે? N ડબલ બોન્ડ NCl. બરાબર. એક ક્ષાર હશે પણ આપણે આ રીતે લખીએ. હવે એની પ્રક્રિયા કોની સાથે થાય છે? N ડાયમિથાઇલ એનિલિન સાથે. એ જ છે કે ખાલી એનિલિન છે? હા, ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા થશે એટલે એના પેરા સ્થાન ઉપર જોડાશે આ રીતે. બરાબર. અને આ કેવા પ્રકારનું રંગક બનાવશે? પીળું રંગક બનાવશે. બરાબર. પીળા રંગનું રંગક છે અથવા તો પીળા રંગનું એઝોડાઈ. ક્લિયર? અથવા તો એઝો રંગક. એનું સૂત્ર કયું? તો સૂત્ર તમે દોરી નાખ્યું. ખબર પડી? અણુસૂત્ર પૂછ્યું હોય તો તમારે બધી વસ્તુ તમારે સેટ જોવી પડે, પણ એ બંધારણ જ આપેલું છે માટે આપણું ઓપ્શન જે છે એ ઊંધું બંધારણ છે. બરાબર. એટલે આ આગળ છે તો સી ઓપ્શન આપણું કેવું થશે? સાચું. ઓકે. બરાબર. તો જોઈ લેજો. નેક્સ્ટ જોઈએ મિત્રો. એનિલિન સામેની પ્રક્રિયા નંબર 22 આપણે જોઈએ છે. બરાબર. તો નંબર 22 એનિલિન સામેની પ્રક્રિયા શૃંખલા નીચે આપેલી છે. બરાબર. એનિલિન સામેની પ્રક્રિયા શૃંખલા નીચે આપેલી છે જેમાં નીચેનામાંથી નિપજ ડી નું બંધારણ કયું હશે? તમને એક શૃંખલા આપેલી છે, જોઈએ શૃંખલામાં શું છે. તમને આપેલું છે એનિલિન, બરાબર. એની પ્રક્રિયા તમારે કરવાની છે NaNO2
એટલે તમને મળશે A, પછી CuCN તમને મળશે B, પછી H2Ni તો તમને મળશે C, HNO3 તો તમને મળશે D. ક્લિયર? હવે આની અંદર શું થશે? હવે જો અહીંયા થોડીક વસ્તુ આપણે સબ્જેક્ટિવ લેવી પડે. કેવી રીતે? તો જો અહીંયા NaNO2 છે પણ HCl નથી, તો આપણે છે ધારી લઈએ કે ત્યાં હશે HCl, કારણ કે NaNO2 નું બીજું કોઈ યુઝ તો છે નહીં, અને યુઝ છે તો એ આના ઉપર નથી, ડાયઝોનિયમ ક્લોરાઇડ ઉપર છે, બરાબર? તો HCl હશે તો અહીંયા શું મળશે આપણને? એવું ધારીએ તો ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે. હવે અહીંયા CuCN છે તો KCl નથી, પણ ત્યાં હશે એવું KCl, એવું આપણે ધારી લઈએ, બરાબર? તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? બરાબર, CN બનશે કે નહીં આની ઉપર? બરાબર, તો બેન્ઝીન રિંગ ઉપર શું આવી જશે? અહીંયા CN, સેન્ડમેયર પ્રક્રિયા, હે ને? CN આવી જશે. હવે એનું રિડક્શન કરો તો શું મળશે આપણને? CH2NH2 મળશે કે નહીં? હવે આ એલિફેટિક એમાઇન જેવું કામ કરશે, અને એલિફેટિક એમાઇનના જે આ HNO2 હશે અહીંયા, બરાબર, તો એની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી જે ડાયઝોનિયમ ક્ષાર મળે, કેવા હોય છે? અસ્થાયી, તરત જ પાણી ગુમાવીને શું બની જાય છે? સોરી, પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? આલ્કોહોલ. બરાબર, તો આ પ્રકારની નિપજ તમારી હોવી જોઈએ. ઓપ્શન થશે તમારું ડી. બરાબર, ડી ઓપ્શન. નામ શું થશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. ક્લિયર? 22 નંબર, નિર્બળ એસિડિક માધ્યમમાં નિર્બળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનની વિદ્યુતીય રિડક્શન પ્રક્રિયાના કારણે અંતિમ નિપજ શું મળશે? વિદ્યુતીય રિડક્શન પણ થઈ શકે છે નાઇટ્રોબેન્ઝીનનું. નાઇટ્રોબેન્ઝીન એક જ વસ્તુ આપે છે, એનું નામ છે એનિલીન. ક્લિયર? રિડક્શન થી એ જ વસ્તુ તમને મળે. તો અહીંયા જવાબ તમારો એ જ આપેલો છે, એનિલીન. ક્લિયર? 24 નંબર, નીચેનામાંથી કયું સંયોજન એનિલીન કરતા વધુ બેઝિક ગુણધર્મ ધરાવતો છે? એનિલીન કરતા વધારે કોણ? બધા. એમોનિયા પણ વધારે હશે અને આલ્કાઇલ એમાઇન પણ વધારે હશે. ક્લિયર? તો અહીંયા છે જોઈ લઈએ. ડાયફિનાઇલ એમાઇન, હવે એની પાસે તો બે ફિનાઇલ રિંગ છે કે જે બેઝિકતાને ઘટાડશે. ટ્રાઇફિનાઇલ એમાઇન એના કરતા પણ ઓછું હશે. અને પેરા નાઇટ્રો ગ્રુપ પાછું કેવું છે? ઇલેક્ટ્રોન ખેંચનાર, એટલે એ પણ બેઝિકતા ઘટાડશે. અને છેલ્લું આપણને આપેલું છે બેન્ઝાઇલ એમાઇન, તો આને બેન્ઝાઇલ એમાઇન જ કહેવાય. ક્લિયર? તો એલિફેટિક જેવું કામ કરશે, એટલે એની બેઝિકતા જે છે એ કેવી હશે? એમિનો બેન્ઝીન અથવા તો એનિલીન કરતા તો વધારે જશે. ખબર પડી? એટલે આપણું સાચું ઓપ્શન કયું થશે? આ થશે નંબર 23 કે 24 ની અંદર. બરાબર, 24 ની અંદર ડી ઓપ્શન આપણું સાચું થશે. 24 ની અંદર ડી ઓપ્શન આપણું કેવું થશે? સાચું. બરાબર. 25 નંબર જોઈએ. નીચેનામાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કયા સંયોજનની રિડક્શન પ્રક્રિયા થઈ દ્વિતીયક એમાઇન બનાવશે? દ્વિતીયક એમાઇન કોણ બનાવે ભાઈ? રિડક્શન પ્રક્રિયામાં પ્રાથમિક એમાઇન કોણ બનાવે? તો નાઇટ્રો સમૂહ છે, પછી સાયનાઇડ છે એટલે કે CN છે, CONH એટલે કે એમાઇડ છે, આ બધા પ્રાથમિક એમાઇન જ બનાવે. દ્વિતીયક એમાઇન કોણ બનાવે? આઇસોસાયનાઇડ, બરાબર, અથવા તો કાર્બાઇલ એમાઇન, એ જ એક બનાવે છે. તો અહીંયા એ જ વસ્તુ ખાસ શોધવાની છે, તો જોઈ લઈએ આપણે. બરાબર, એન મિથાઇલ આઇસોસાયનાઇડ, પહેલું જ નામ સાચું છે. બરાબર, બીજું જો એસિટેમાઇડ, એમાઇડ છે કે નહીં? પ્રાથમિક આપશે. મિથાઇલ સાયનાઇડ, સાયનાઇડ છે કે નહીં? પ્રાથમિક આપશે. નાઇટ્રોબેન્ઝીન પ્રાથમિક આપશે. નેક્સ્ટ નંબર 26. એનિલીન સાથેની પ્રક્રિયામાં રંગીન નિપજ C કઈ મળશે? તો આ પ્રક્રિયા અગેન આવેલી છે કે જે આપણે હમણાં જ આપેલી હતી. બરાબર, તમને અહીંયા બધું લખીને આપેલું છે. બરાબર, એનિલીન, બરાબર, આની પ્રક્રિયા તમને કીધેલું છે NaNO2 HCl. હવે ઠંડુ હોવું જોઈએ પણ નથી લખેલું. એ લોકો આપે કઈ વાંધો નહીં, પણ આપણે જ્યારે લખતા હોય ત્યારે તાપમાન ખાસ દર્શાવવાનું છે આ પ્રક્રિયાની અંદર. બરાબર, તમને મળશે ડાયઝોનિયમ ક્લોરાઇડ, અને એની પ્રક્રિયા તમને એનિલીનના એક વિસ્થાપિત વ્યુત્પન્ન સાથે આપેલી છે કે જે આપણે હમણાં જસ્ટ લખેલું હતું તે. તો શું મળશે તમને ખ્યાલ છે? આપણે હમણાં જ જસ્ટ દોરેલું હતું, એટલે એમાં કઈ બીજો પ્રશ્ન આવતો જ નથી. બરાબર, આ મળશે. બરાબર, હવે એમાં ઓપ્શન દોરીને જ આપેલા છે અને આ જ રીતે દોરીને આપેલું છે ઓપ્શન નંબર ડી. રંગ પૂછે તો ઘેરો પીળો અથવા તો પીળો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 27. નીચેની પ્રક્રિયાની નિપજ કઈ હશે?
તમને પ્રક્રિયા આપેલી છે દ્વિતીયક એમાઇન એક આપેલું છે NaCH3 અને આની પ્રક્રિયા આપી છે NaNO2 HCl નિપજ કહે છે ભાઈ દ્વિતીયક એમાઇન ડાયઝોનિયમ ક્ષાર બનાવતા નથી. આની પ્રક્રિયા મેં તમને લખાવેલી છે, યાદ હશે તમને, બરાબર. આ શું મળશે તમને? દ્વિતીયક એમાઇનની ને તૃતીયકની બંનેની પ્રક્રિયા તમને લખાવેલી છે NO, બરાબર. આ રીતની તમને નિપજ મળશે NaCl3. ક્લિયર? અને જો તૃતીયક એમાઇન હોય તો અહીંયા નિપજ મળે એનો, બરાબર. હવે એનો ક્યાંથી આવે છે એ પણ મેં તમને કીધેલું છે, યાદ હશે તમને. આ છે તમારું નાઇટ્રસ એસિડ, બરાબર. નાઇટ્રસ એસિડની H+ સાથે પ્રક્રિયા થાય ને એટલે અહીંયાથી પાણીનો અણુ એ ગુમાવી દે, બરાબર. અને શું બનાવી દે? OH2+ અને ડબલ બોન્ડ O. અહીંથી પાણીનો અણુ દૂર થઈ જાય અને તમને મળે NO+. આ એટેક કરે સીધું નાઇટ્રોજન ઉપર. નેક્સ્ટ, એટલે ઓપ્શન જે છે આપણો આવશે A. ક્લિયર? 28 નંબર, CX બંધની કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં વધતી જતી ક્રિયાશીલતાનો ક્રમ નીચેનામાંથી કયો હશે? જો CX બંધની ક્રિયાશીલતા એની ક્રિયાવિધિ ઉપર આધાર રાખે, બરાબર. હવે ક્રિયાવિધિ પ્રમાણે આપણે એનું જોવું પડે. તો જો પહેલી વાત કે ભાઈ જો બેન્ઝીન રિંગની જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ છે એ કેવી હોય છે? મુશ્કેલ. એટલે બેન્ઝીન રિંગ વાળા તો ઓછા હશે, બરાબર. એટલે 1 અને 2 જે છે એ બંને ઓછા હશે ધેન 3 and 4, બરાબર. હવે એનું કારણ કહું. કારણ શું છે? બંનેની અંદર વાત અલગ છે. કારણ કે બેન્ઝીન રિંગની અંદર જે પ્રક્રિયા થાય છે એ SN2 લેવલ પ્રમાણે થાય છે અને પેલામાં SN1 લેવલ પ્રમાણે થાય. એટલે આની જે સક્રિયતા છે એ કાર્બોકેટાઇનની સ્થાયિકતા ઉપર આધાર રાખે અને અહીંયા એ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે અટેક કરે છે એના ઉપર આધાર રાખે, બરાબર. તો ત્યાં કેવી રીતે આપણે ઇવેલ્યુએટ કરીશું? આ બેની અંદર ઇવેલ્યુએટ કરવા માટે આપણે કાર્બોકેટાઇનની સ્થાયિકતા જોવી પડશે. તો પેલામાં તૃતીયક હેલાઇડ છે, એટલે કે 3 નંબરમાં તૃતીયક હેલાઇડ છે અને 4 નંબરની અંદર આપણી પાસે શું છે? પ્રાથમિક જ છે, જો તમે, બરાબર. તો 3 નંબરની અંદર તમે તૃતીયક હેલાઇડ તમે જોઈ શકો છો. જો આપણે આખું લખીએ CX CH3 CH3 અને CH3 3 છે કે નહીં? બરાબર છે. ઓકે, યસ, બરાબર. હવે આ જાશે ત્યાં કાર્બોકેટાઇન બનશે ને મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન થશે 30, બરાબર. એટલે આ જે છે એની ઝડપ વધારેમાં વધારે છે 3 નંબરની, બરાબર. તો આ 3 નંબર જે છે એ મોસ્ટ ફાસ્ટ હશે. આ 3 નંબર છે, બરાબર, મોસ્ટ ફાસ્ટ, બરાબર. પછી કોણ આવે? એનો ભાઈ જે છે એ CH આવી રીતે છે. તો આ કાર્બન દ્વિતીયક થશે કે નહીં? બરાબર. તો આ નંબર 4 છે. તો આની સક્રિયતા એટલે કે આનો કાર્બોકેટાઇન આના કરતા તો અસ્થાયી છે, બરાબર. એટલે આની ઝડપ કેવી હશે? થોડી ઓછી હશે. એટલા માટે હું અહીંયા લખું છું. ક્લિયર? હવે આના કરતા તો આ બંને ઓછા જ છે. હવે એ કોના ઉપર આધાર રાખે? હવે ન્યુક્લિયોફાઇલ જે આવે છે એ ન્યુક્લિયોફાઇલ એ આ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન વાદળથી અપાકર્ષણ પામશે. જો બેન્ઝીન રિંગનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એને નબળું પાડી શકીએ, એ કોણ નબળું પાડે? ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ, બરાબર. તો ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ જે છે એને નબળું પાડે અને ન્યુક્લિયોફાઇલને એટેક કરવા માટેની સુવિધા પૂરી પાડે છે, બરાબર. તો અહીંયા એ વસ્તુ ડોમિનેટ કરશે. તો અહીંયા આપણને આપેલા છે 2 મોલેક્યુલ. પેલામાં નાઇટ્રો સમૂહ નથી, બીજાની અંદર 2 નાઇટ્રો સમૂહ છે. એટલે બીજાની જે સક્રિયતા જે છે એ આની કરતા વધારે હશે સાદા કરતા, બરાબર. એટલે અહીંયા 2 નંબર જે છે એ મોસ્ટ રિએક્ટિવ ધેન 1 થશે. કારણ શું કીધું મેં તમને? બરાબર, કે અહીંયા હેલોજન જે છે, બરાબર, એના ઉપર ઇલેક્ટ્રોન વાદળ જે છે એ SN2 પ્રક્રિયા થવામાં મુશ્કેલી ઉત્પન્ન કરશે. જો અહીંયા નાઇટ્રો સમૂહ લાગેલા હોય તો એની ઇલેક્ટ્રોન આકર્ષક અસરના કારણે શું થાય? એ જે ઇલેક્ટ્રોન વાદળ છે નબળું પડે, ન્યુક્લિયોફાઇલ આસાનીથી એ કાર્બન સુધી પહોંચી શકે અને SN2 પ્રક્રિયા કરી શકે. ક્લિયર? છતાં પણ એ મુશ્કેલ તો છે. નેક્સ્ટ આપણી પાસે આવે છે 29 નંબર. એનિલિન ની નીચેની પ્રક્રિયાના અંતે રંગીન નિપજ Y મળે છે, બરાબર. તો એ Y નિપજ કહે છે. ભાઈ ત્રીજી વાર ક્વેશ્ચન આવેલો છે, સેમ ટુ સેમ. હું કરાવતો નથી પણ મેં તમને કીધેલું હતું કે પછી આ રંગવાળા જે ક્વેશ્ચન્સ છે
મોસ્ટ આઈએમપી છે એ બધી પ્રક્રિયાઓ બરાબર તૈયાર કરજો. એઝો સંયુગ્મનની બધી જ પ્રક્રિયાઓ રંગ સાથે બરાબર ઘણી બધી વાર એ પૂછાતી હોય છે અને ફેવરિટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ 30 પ્રાથમિક એમાઇન માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એટલે બાકીના વિધાનો કેવા હશે? સાચા. તો જો પેલું વિધાન છે એરાઇલ એમાઇન કરતા આલ્કાઇલ એમાઇન પ્રબળ બેઝ તરીકે વર્તે છે. બરાબર 30 ArNH2 બરાબર કરતા આલ્કાઇલ એમાઇન પ્રબળ બેઝ છે. સાચી વાત છે? હા. આલ્કાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ આપે છે. આલ્કાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે આલ્કોહોલ આપે. સાચી વાત છે? હા. બરાબર, હમણાં જ આપણે જસ્ટ એ વસ્તુ જોઈ. નેક્સ્ટ એરાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી ફિનોલ બનાવે છે. આ સેમ પ્રક્રિયા એરાઇલ એમાઇન જો કરે તો તમને ફિનોલ મળશે? નહીં મળે. ત્યાં તમને શું મળશે? RN2Cl મળશે. બરાબર, એટલે આ જે વિધાન છે એ આ સાચું છે, પણ અહીંયા તમને કીધેલું છે ફિનોલ, તો ROH એ કેવું છે? ખોટું. આ મળવું જોઈએ. ક્લિયર? એ આ લખી દો. તો આપણું સાચું ઓપ્શન આપણે મળી ગયું છે સી. છેલ્લું પણ જોઈ લઈએ. આલ્કાઇલ એમાઇનની બેઝિક તરીકેની પ્રબળતા NH3 કરતા વધારે છે. આલ્કાઇલ એમાઇન NH3 કરતા વધારે જ હોય, એ આપણે વાત થઈ ચૂકેલી છે. આ ઓપ્શન પણ કેવું છે? સાચું. ક્લિયર? તો આપણે 30 MCQ જે છે એ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલાક બીજા MCQ ની ચર્ચા કરીશું. ક્લિયર?